વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની પૂરક પરીક્ષા 24 જૂનના રોજ ચાલુ થવાની છે. તો આ 24 જૂનના રોજ જે પૂરક પરીક્ષા ચાલુ થશે એમાં ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજીના અંદર ફેલ હશે. તો હવે અંગ્રેજીમાં પાસ થવું સરળ છે. તમને અહીંયાથી એક ક્વેશ્ચન બેંક જે બતાવવામાં આવે છે, ક્વેશ્ચન બેંકની જરૂરથી જો પ્રેક્ટિસ કરી લેશો તો શ્યોર છે કે તમે આરામથી પાસ આઉટ થઈ શકો છો અને 80માંથી સારો એવો સ્કોર પણ તમે કરી શકો છો. હવે ક્વેશ્ચન બેંક તમારું આપણું જે બોર્ડનું પેપર હોય છે એ બોર્ડના પેપરને અનુરૂપ જ બનાવવામાં આવેલી છે. અને આ ક્વેશ્ચન બેંક જો તમારે મેળવવી હોય તો ક્યાંથી મળશે એના વિશે પણ હું સંપૂર્ણ માહિતી આપીશ. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો ક્વેશ્ચન બેંક આપણે જરૂરથી સમજીએ. તેમાં તમારો જે સેક્શન એ હોય છે કે પેરેગ્રાફ આપેલો હોય ને એના આધારે ક્વેશ્ચન હોય છે. તો આની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આના ડાયરેક્ટ જવાબો તમારે ક્યાંયથી મેળવવાના નથી. પ્રેક્ટિસ કરશો, જવાબો શોધશો તો તમારી એક પ્રકારે પ્રેક્ટિસ થશે અને એ જ વસ્તુ તમને પરીક્ષામાં ઉપયોગી થશે. તો અહીંયા તમને જેટલી પણ પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આપેલા છે એની જરૂરથી પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને એક પ્રકારે સારું એવું પરફોર્મન્સ કરી શકો. એના પછી તમને જે શોર્ટ નોટ્સ હોય છે 3 માર્ક્સની, ક્વેશ્ચન નંબર 11. તો એમાં દેવ્યાની છે, અરુણ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, ડૉક્ટર મેકી વ્યૂ ઓન શેરિંગ, તો ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ, કચ્છ, conflict of Ramsing 017 with his Annie Sullivan, a wonderful teacher, અને મધર a wonderful creation, The Weaver Bird અને મિસ મેનેલ. તો આ જેટલી પણ તમને શોર્ટ્સ નોટ્સ આપેલી છે એની જરૂરથી પ્રેક્ટિસ કરી લેવી. એમાંથી એકાદ તમને શોર્ટ્સ નોટ પૂછાઈ શકે. એના પછી તમને ટ્રુ ઓર ફોલ્સની તમને પ્રેક્ટિસ આપેલી છે, બરાબર. તો એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. એના પછી તમારો સેક્શન બી છે. તો એમાં સ્ટાન્જાના આધારે તમને ક્વેશ્ચન બેક આપેલા છે ક્વેશ્ચન. તો અહીંયા જે પણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એની જરૂરથી પ્રેક્ટિસ કરજો તો અને તો જ ફાયદો થશે, બાકી ફાયદો થવાનો નથી. એના પછી પેરેગ્રાફના આધારે ક્વેશ્ચન છે. તો આપણું જે પેપર હોય છે બોર્ડની જે પેટર્ન હોય છે પેપરની ઇંગ્લિશના, એને અનુરૂપ જ આખી સંપૂર્ણ ક્વેશ્ચન બેક બનાવેલી છે. તો જરૂરથી આને તમારે ફાયદો ઉઠાવવાનો છે. એના પછી તમને અહીંયા ચિત્રના આધારે, જો આ 5 માર્ક્સ તમને રોકડા મળતા હોય છે, એક તમને ચિત્ર સમજી લેવાનું અહીંયા કોષ્ટક જે આપેલું છે એ, અને એના આધારે પછી ક્વેશ્ચનના જવાબ આપવાના. તો જો અહીંયા આપણે જ વાત કરીએ, માની લો કે તમને ક્વેશ્ચન છે આ તમારો, બરાબર. આમાં માહિતી આપેલી છે ને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના. એમાં પહેલું જ છે, તો પહેલાં આ તમારે વાંચી લેવાનું કે ભાઈ આ શું કહેવા માંગે છે, બરાબર. આ છે માહિતી શેના વિશે છે એ સમજી લીધા પછી તમારે અહીંયા પ્રશ્નના જવાબ આપવાના. તો અહીંયા પ્રશ્ન છે કે હુ હેઝ સેન્ડ ધ ઇન્વિટેશન કાર્ડ, એટલે કે આ કાર્ડ છે એ કોણે મોકલેલો છે. તો કોણે મોકલેલો છે, તો અહીંયા તમને અહીંયા જે આપણે કહીએ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ઓફ શાંતિ નિકેતન, અહીંયા પ્રિન્સિપાલ, સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ્સ એ ઇન્વાઇટ કરે છે. હવે ઇન્વાઇટ કરવો એનો મતલબ કે બોલાવે છે. તો અહીંયા તમે એના વિશે જવાબ લખી શકો. એના પછી બીજો પ્રશ્ન છે, હુ ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ઓકેઝન, એટલે કે આ પ્રસંગનો ચીફ ગેસ્ટ કોણ છે. તો અહીંયા જો ઓનરેબલ MLA શ્રી નિમિત ઓઝા. તો આ તમારો જવાબ થઈ ગયો. તો આ રીતે સમજવું બહુ જરૂરી છે અને ઇંગ્લિશ વાંચતા પણ આવડવું જોઈએ અને સમજતા પણ આવડવું જોઈએ. તો અને તો જ પાસ થઈ શકાય છે. અને બાકી તમારા નસીબના જોડે પણ તમે ઘણીવાર પાસ થઈ જતા હોય છે, ગમે તે લખી આવે અને પાસ થઈ પણ જાય. તો અહીંયા જેટલા પણ તમને માહિતીના આધારે પેરેગ્રાફ આપેલા છે, ક્વેશ્ચન આન્સર, એની જરૂરથી પ્રેક્ટિસ કરજો. એના પછી ઇન્ટરવ્યૂ છે, એના આધારે ક્વેશ્ચન છે. ઓકે, તો આપણે આની પણ પ્રેક્ટિસ કરવાની છે. એના પછી તમારું ગ્રામર ચાલુ થઈ છે. તો ગ્રામરનું પણ સારું એવું તમને અહીંયા મટીરિયલ આપેલું જ છે. તો એની પણ જરૂરથી પ્રેક્ટિસ કરવી. એના પછી આગળ વાત કરીશું આપણે. તો સેક્શન સીમાં બધું તમને આવે જ છે, બરાબર.
કન્જક્શન ને ફંક્શન ને. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ PDF મેળવવી હોય તો તમને ક્યાંથી મળશે? તો આપણે આ વિડીયોના નીચે એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તો એ વોટ્સઅપ ગ્રુપની લિંકમાં તમે જોડાઈ અને આ PDF મેળવી શકો છો. એમાં તમે પર્સનલી પણ મને મેસેજ કરી, એટલે કે ત્યાંથી જોડાઈ અને પછી મેસેજ કરજો, તો હું તમને આ PDF પહોંચાડી દઈશ. અને આ PDFનો ફાયદો ત્યારે જ થશે જો તમે પ્રેક્ટિસ કરશો તો. આ સેક્શન D ચાલુ છે, આપણો ગ્રામર વિભાગ. એના પછી હમણાં સેક્શન E પણ આવશે. તો સેક્શન Eમાં ખાસ જોઈ લેવા મોસ્ટ MP જે ક્વેશ્ચનો છે એની પ્રેક્ટિસ કરી લેવી. અને માની લો કે જે નથી પૂછાતા તો તમે જે તૈયાર કરીને ગયા હોય એ પણ તમે લખી શકો છો. ડોન્ટ વરી, તો પણ તમને માર્ક્સ મળી શકે છે, જે આપણી આ વર્ષની પેપર ચેકિંગની પદ્ધતિ હતી એના આધારે. હવે અહીંયા સેક્શન Eમાં તમને જે નિબંધ પૂછાય છે એમાં માય ડ્રીમ રોબોટ, માય ડ્રીમ વિલેજ, મેકિંગ માય વિલેજ બેટર, અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી, ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર હોમમેકર્સ, માય મધર ટ્રી ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, ધ ટીચર આઈ લાઇક મોસ્ટ એન્ડ આઈડિયલ ટીચર, પોલ્યુશન. તો 8 નિબંધ આપેલા છે. હવે 8માંથી તમે સારી એવી રીતે પ્રેક્ટિસ કરી લ્યો તો તમે એમાં સારો એવો સ્કોર કરી શકો છો, કેમ કે નિબંધના તમને 6 માર્ક્સ હોય છે. એના પછી ઈમેલ રાઇટિંગ છે. એના પછી તમને આપણે શું કહેવાય છે, રિપોર્ટ રાઇટિંગ, બરાબર, જેને આપણે ગુજરાતીમાં અહેવાલ લેખન કહીએ છીએ. અને છેલ્લો જે તમારો પ્રશ્ન હોય છે ક્વેશ્ચનનો એ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. તો આની પણ જરૂરથી પ્રેક્ટિસ કરી લેવી. અને આ ક્વેશ્ચન બેંક જે ધોરણ 10માં વિદ્યાર્થીઓ ભણે છે એના માટે પણ ખૂબ મોસ્ટ MP છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે ક્વેશ્ચન પેપર આપેલા છે પ્રેક્ટિસ કરવા માટે. તો અહીંયા બંને ક્વેશ્ચન પેપર જોઈ શકો છો. આની પણ પ્રેક્ટિસ કરવી. જે તમારી ક્વેશ્ચન બેંક હતી એમાંથી જ ક્વેશ્ચન પેપર આપેલા છે. જે તમારી શું કહેવાય ક્વેશ્ચન બેંક આપણે જોઈ આગળ, તો એમાંથી જ તમને આ ક્વેશ્ચન પેપર આપેલા છે પ્રેક્ટિસ કરવા માટે. તો આની પણ જરૂરથી પ્રેક્ટિસ કરજો. તો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ વેરી મચ.